સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। સવર્ણ વર્ગને આર્થિક માપદંડ પ્રમાણે 10% અનામત આપવા ગુજરાત ભાજપે કર્યો ઐતિહાસિક નિર્ણય। 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના તેજસ્વી દીકરા દીકરીને શિક્ષણ માટે પ્રવેશ અને નોકરીમાં અપાશે અનામતનો લાભ। એસસી, એસટી અને ઓબીસીને હાલ ઉપલબ્ધ 49% અનામતમાં કોઈ ફેરફાર નહીં। ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાણીએ કહ્યું, 1 મેએ ખાસ વટહુકમ વડે અમલથી થશે શરૂઆત। કોંગ્રેસે 20% અનામતની કરી માંગ। પોતાના વિરોધ પ્રદર્શનને સરકારને ઝુકાવી હોવાનો પાસનો દાવો। ગતિશીલ વહીવટી તંત્ર અને સરળ નીતિઓના કારણે ઔદ્યોગિક રોકાણમાં ગુજરાત અવ્વલ હોવાનું જણાવતા મુખ્યમંત્રી મહાત્મા મંદિર ખાતે જીસીસીઆઈના અધિવેશન અને એક્સપો 2016નું કર્યું ઉદ્ઘાટન। ઉદ્યોગ જગતની રજૂઆતો માટે દર સોમવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજવાની આપી ખાતરી। અમદાવાદની મુલાકાતે આવેલા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અગસ્ત વેસ્ટલેન્ડ ચોપર લાંચ મામલે શ્રીમતી સોનિયા ગાંધીને 4 અણિયારા પ્રશ્નો। આ મામલે કોંગ્રેસ દેશને ગુમરાહ કરી રહી હોવાનો કર્યો આક્ષેપ। નીટની પરીક્ષા 1 મેએ યોજાશે। મેડિકલમાં પ્રવેશ માટે નીટને ફરજિયાત બનાવતા નિર્ણય સામે કેન્દ્રએ કરેલી રિવ્યૂ પિટિશન સર્વોચ્ચ અદાલતે ફગાવી। તૈયારી માટે સમયના અભાવની વિદ્યાર્થી આલમની રજૂઆતને પગલે અમલ 1 વર્ષ પાછો ઠેલવવા ગુજરાત સરકાર જશે સર્વોચ્ચમાં। પાપુઆ ન્યૂગિનીના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં ભારત અને પાપુઆ ન્યૂગિની વચ્ચે કૃષિ, સ્વાસ્થ્ય અને સંરક્ષણ સહિત 4 સમજૂતી કરાર। રાષ્ટ્રપતિએ ત્યાંના પ્રધાનમંત્રી અને ગવર્નર સાથે પણ કરી દ્વિપક્ષીય વાતચીત। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત સરકારે શિક્ષણ તેમજ નોકરીઓમાં ગરીબ અને મધ્યમ વર્ગને અનામત આપવાનો નિર્ધાર કર્યો છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના સ્થાપના દિને 1 મે રવિવારના રોજ ખાસ વટહુકમ બહાર પાડશે, જેના દ્વારા આર્થિક રીતે પછાત વર્ગનાને 10% અનામતનો લાભ મળશે। સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી જ તેનો અમલ થશે તેવું જણાવ્યું છે। હાલમાં શિક્ષણમાં તથા નોકરીમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહેલા ગરીબ અને જરૂરમંદ લોકો માટે શુભ સમાચાર છે। જેની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે તેવા યુવક કે યુવતીઓ માટે શ્રીમંતોની સરખામણીમાં હવે વધુ સારી તક મળશે। શુક્રવારે સવારે ગાંધીનગરમાં મળેલી કોર ગ્રુપની બેઠકમાં ભાજપ દ્વારા આનંદીબેનની સરકારને આનું સૂચન કરવામાં આવ્યું હતું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। સવર્ણ લોકોના જ્ઞાતિના લોકોને જે લાભ આપવામાં આવશે આર્થિક અનામત એ 6 લાખની મર્યાદાની ક્રીમી લેયર હશે। એટલે માસિક 50,000 રૂપિયા જે કમાતા હશે બાળકો, એના પિતાઓ, વાલીઓ, એમને 6 લાખ સુધીની મર્યાદા નીચે આવતા તમામને એ આર્થિક અનામતનો લાભ મળશે। અને મેરિટ, અને એમાં મેરિટ ઉપર એમનું જે રીતે બાકીના રિઝર્વેશન્સના લોકોને જે ક્રાઇટેરિયા લાગુ પડે છે એ તમામ ક્રાઇટેરિયા આમાં લાગુ પડશે એવો આજે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ નિર્ણય કરેલો છે। એસસી, એસટી અને ઓબીસીની અનામતમાં કોઈ ચેન્જ કરવામાં નથી આવ્યું। એમની અનામત યથાવત રહેશે અને એ ઉપરાંત આ 10% બિન અનામત સવર્ણ વર્ગ માટે આ જાહેરાત કરવાની હતી અને એટલા માટે આપની વચ્ચે મને આવતા વાર લાગે છે, ક્ષમા ગણજો। વર્ષ 2017માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે આ નિર્ણય ખૂબ જ અર્થસૂચક છે। સરકાર પાટીદારો તરફથી પણ વિરોધનો સામનો કરી રહી છે, જેઓ અન્ય પછાત વર્ગમાં હિસ્સો માંગી રહ્યા છે। જો કે લોકોએ એકંદરે આ નિર્ણયને આવકાર્યો છે। गवर्नमेंट ने मूव किया है कि 6 लाख से कम वाली जिनकी भाई बोलते हैं इनकम है उनको भी रिजर्वेशन मिलेगा। तो दिस इज अ गुड थिंग। आज જે સરકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય એકદમ બરાબર છે। જે 10% સરકારે જે અનામત માટે નિર્ણય લીધો છે એ નિર્ણય માટે ઇકોનોમિકલ જે બેકવર્ડ ક્લાસ છે અને જે ઓપન કેટેગરીમાં જે લોકો આવે છે એ લોકો બી આનો લાભ લઈ શકે। ખરેખર આ નિર્ણય જે સરકારે લીધો છે 10% એબીસીનો, એબીસી ખરેખર ગરીબ વિદ્યાર્થીઓ માટે જે પછાત છે ખરેખર આર્થિક રીતે એમના માટે આ નિર્ણય ખૂબ જ સારો છે। જે ઓપન કેટેગરીમાં એટલે આર્થિક વર્ગમાં પછાત લોકો હતા અને જે ભણી શકતા હતા નહીં અને થોડુંક લોકોના મનમાં એવી આશા હતી કે ભાઈ અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે, તેના લીધે આ 10%નો નિર્ણય ખરેખર સારો છે। પાટીદારો ઓબીસી સ્ટેટસ માટે મક્કમ હોવા છતાં તેઓ દાવો કરી રહ્યા છે કે એમના આંદોલનને કારણે સરકારે ઝૂકવું પડ્યું છે। તો કોંગ્રેસે આર્થિક રીતે પછાત માટે 20% અનામતની માંગણી કરી છે। वो भी 10% की बात है।
हमने तो 20% की बात की थी और आज भी हम उस 20% की बात को हम मक्कमता से मांग कर रहे हैं। રાજકીય વિશ્લેષકોએ પણ જ્ઞાતિને બદલે ગરીબીના પરિમાણને સાચી શરૂઆત ગણાવી. જે કંઈ નિર્ણય ગુજરાત સરકારે લીધો છે કે એ સવર્ણોને પણ 10% અનામત આપવી, હું માનું છું કે એ આ એક બહુ જ પોઝિટિવ એક શરૂઆત છે. આ હજુ આ જે કંઈ નિર્ણય લેવાયો છે એનાથી બધા જ વર્ગોને સંતોષ થશે કે કેમ એક સવાલ છે, પરંતુ એક શરૂઆત સરસ થઈ ચૂકી છે. અનુસૂચિત જાતિ ને જનજાતિ માટે અત્યારનું 49% અનામત ચાલુ રહેશે. વધારાના 10% સાથે હવે અનામતનો કુલ કોટા 59% થશે. ગત વર્ષે રાજસ્થાને પણ ગુર્જર વિરોધના પગલે 2 વિધેયક પસાર કર્યા હતા, જેમાંથી કુલ અનામત કોટા સર્વોચ્ચ અદાલતની 49%ની મર્યાદાને અતિક્રમી ગઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે માઇક્રો, લઘુ તથા મધ્યમ કદના એકમોએ હાલના વૈશ્વિક સંજોગોમાં મંદીના પરિબળો વચ્ચે પડકારો કઈ રીતે હલ કરવા તે અંગે ચર્ચા કરવા આજથી 2 દિવસીય GCCI સમિટ તથા એક્સપોનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સમારંભ ખુલ્લો મૂક્યો હતો. નાણામંત્રી સૌરભભાઈ પટેલ તથા માર્ગ મકાન મંત્રી નીતિનભાઈ પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ 2010થી 5 વર્ષમાં ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણની દરખાસ્તોમાં દેશના પ્રથમ 5 રાજ્યોમાં સમાવેશ પામ્યો છે. દેશની ઔદ્યોગિક મૂડીરોકાણની દરખાસ્તોમાં ગુજરાતનો 33% હિસ્સો છે. વેપાર ઉદ્યોગ જગતના પ્રશ્નો, રજૂઆતોના સમયાવધિના નિવારણ માટે દર સોમવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજવાની નેમ પણ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉદ્યોગ ક્ષેત્રના તથા બેન્કિંગ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઘણા બધા પ્રશ્નોનો આપણે નિવેડો લઈ આવ્યા હતા. તેમ છતાં હજુ ઘણું બાકી છે અને એ પણ ભવિષ્યની અંદર થશે. મિત્રો, અહીં આપણે જે પ્રયાસ કર્યો છે એમાં ટ્રાન્સપોર્ટ માટેનું છે, પછી અર્બન ડેવલપમેન્ટ રેવન્યુ માટેનું છે, એનર્જીના પણ કેટલા પ્રશ્નો મેં જેટલા જોવા એટલા મેં જોયા છે, ઇન્ડસ્ટ્રીઝ માટે પણ છે, ફૂડ એન્ડ હેલ્થ માટે પણ મૂકવામાં આવ્યું છે અને વેલ્યુ એડેડ ટેક્સ વેટ માટે પણ મૂકવામાં આવ્યું છે અને ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ આટલા વિષયો ઉપર પુસ્તિકાઓ આપણે બહાર પાડી છે. સરકારને એ મુદ્દો અમલ કરવા માટે શું તકલીફ પડે અને ટ્રેડ ઇન્ડસ્ટ્રીને એ મુદ્દાની કેવી રીતના ઉપયોગી થાય છે એ ચર્ચા કરી અને એવું લાગે છે કે સરકાર આનું ખૂબ પોઝિટિવ વલણ રહી રહ્યું છે અને એનાથી ટ્રેડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. આજે અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકારોને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને અગસ્તા વેસ્ટલેન્ડના ભ્રષ્ટાચાર મામલે 4 સવાલો પૂછ્યા હતા, જેમાં અગસ્તા વેસ્ટલેન્ડને આપવામાં આવેલા ટેન્ડર પ્રક્રિયા અંગે પણ સવાલો કર્યા હતા તથા કોંગ્રેસ દેશને ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. जब हेलीकॉप्टर का सौदा हो चुका और हेलीकॉप्टर परचेज करने थे तब उसका फील्ड टेस्ट, फील्ड इवैल्यूएशन ट्रायल भारत में लेने की एक शर्त टेंडर के डॉक्यूमेंट में लगाई गई थी. अचानक ही वो शर्त को बदल दिया गया और भारत के अंदर फील्ड इवैल्यूएशन ट्रायल लेने की जगह कंपनी के प्रीमाइसिस के अंदर फील्ड इवैल्यूएशन ट्रायल लेने का फैसला किया गया. क्या इससे इसकी ट्रायल की गंभीरताओं के साथ कॉम्प्रोमाइज नहीं हुआ है? क्या भारत के हितों के साथ छेड़खानी नहीं हुई है? अगर ऐसी परमिशन डिफेंस मिनिस्टर ने दी है तो किसके इशारे पर दी है और क्या डिफेंस मिनिस्टर इसके लिए जिम्मेदार नहीं है? इसका जवाब कांग्रेस अध्यक्षा ने देना चाहिए. સર્વોચ્ચ અદાલત દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થી આલમમાં ચિંતાની લાગણી ફરી વળી છે. આ અંગે વાલી મંડળોએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આ અંગે પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા માટે તૈયારીનો સમય ન હોવાની રજૂઆતના પગલે આગામી વર્ષથી નીટની પરીક્ષા લેવા માટેની અરજી સરકાર સર્વોચ્ચ અદાલતમાં કરશે. જે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના વકીલો છે એમની સાથે પણ આપણે સંપર્કમાં છીએ. ગુજરાતની પ્રજાની, નાગરિકોની, પેરેન્ટ્સની અને વિદ્યાર્થીઓની જે લાગણી છે એ ગુજરાત સરકાર સમજે છે, સ્વીકારે છે કે આ વર્ષથી જો નીટની પરીક્ષા લેવાય
તો ગુજરાતના વિદ્યાર્થીઓનું અહિત થાય એવું છે. એ લાગણીનો પડઘો આપણે સુપ્રીમમાં અરજી સ્વરૂપે રજૂ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. સર્વોચ્ચ અદાલતે મેડિકલ કોલેજના પ્રવેશ માટે લેવાનાર નીટ પરીક્ષા બાબત પોતાના આદેશમાં ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ રિવ્યુ પિટિશનની સુનાવણીમાં જણાવ્યું હતું કે 1 મેના રોજ જ નીટ યોજાશે. આ અગાઉ અદાલતે ગઈકાલે આપેલા ચુકાદા અનુસાર હવેથી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કેવળ એક ટેસ્ટ નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે 1 મેના રોજ યોજાનાર ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ નીટના નામે યોજાશે, જ્યારે નીટની બીજી એક પરીક્ષા 24મી જુલાઈએ યોજાશે. નીટ દ્વારા દેશભરની તમામ મેડિકલ કોલેજોની પૂરી 100% સીટો પર પ્રવેશ મેળવી શકાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલમાં પાપુઆ ન્યૂગિનીના 2 દિવસના પ્રવાસે છે. આજે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ભારત તથા પીએનજી વચ્ચે મહત્વના 4 સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે કૃષિ, સ્વાસ્થ્ય તથા સંરક્ષણને લગતા કરાર કરવામાં આવ્યા હતા. ભારતની એક્ટ ઈસ્ટની નીતિને લક્ષ્યમાં રાખી તથા પ્રશાંત મહાસાગર દ્વીપના દેશો સાથે સંબંધ વિકસાવવાની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ પીએનજીની મુલાકાતે ગયા છે. તેઓએ ત્યાંના પ્રધાનમંત્રી તથા ગવર્નર સાથે બેઠક યોજી હતી. 1975માં પાપુઆ ન્યૂગિની સાથે સંબંધો સ્થપાયા બાદ ભારતના રાષ્ટ્રપતિની પીએનજીની આ પહેલી મુલાકાત છે. બંને દેશો વચ્ચે લગભગ $210 મિલિયન વ્યાપાર થાય છે. રાષ્ટ્રપતિએ પીએનજીની યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પનામા પેપર્સ લીક પ્રકરણમાં જાહેર થયેલા નામો પૈકી તમામ ભારતીયોને નોટિસ પાઠવી છે તેવું કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે લોકસભામાં જણાવ્યું હતું. જોકે તેમણે જણાવ્યું હતું કે આવકવેરા ધારાના નિયમ અનુસાર આ નામો જાહેર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે કરચોરી કરીને વિદેશમાં નાણાં રાખવાના જેટલા પણ કેસો કે નામો આવ્યા છે તે તમામને નોટિસ મોકલી દેવાઈ છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ગાંધીનગર નવા સચિવાલય ખાતે દેના બેંકે પોતાની ગુજરાતની 623મી શાખા ખોલી છે. આ શાખાનો શુભારંભ નાણામંત્રી સૌરભ પટેલના હસ્તે તથા દેના બેંકના ચેરમેન અશ્વિની કુમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેના સ્ત્રી શિક્ષણ પ્લેટિનમ રૂપે ડેબિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, જેનો લાભ મહિલાઓને મળશે. નવા સચિવાલયમાં કાર્ય કરતા કર્મચારીઓના લાભ માટે આ શાખા મહત્વની રહેશે. સૌરભભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં બેન્કિંગ સેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે. સરળતાથી કર્મચારીઓને બેન્કિંગના લાભો અહીંયા મળશે. બધા જ કામો અહીંયાથી એ લોકો કરી શકશે અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે આ બ્રાન્ચ અહીંયા ખોલી છે. બધી એમની સ્કીમો બી અહીંયાથી કર્મચારીઓને લાભ મળે એ પ્રમાણે એ લોકો ગોઠવવાના છે. દેના બેંક રાજ્યની અંદર 1800 ઉપર બ્રાન્ચીસ છે અને એમાં દેશમાં 1800 ઉપર બ્રાન્ચીસ છે. એમાં 1/3 થી વધારે એટલે 600થી વધારે બ્રાન્ચીસ માત્ર ગુજરાતમાં છે અને લીડ બેન્કર્સ તરીકે રાજ્યમાં જે ગરીબ લોકો છે, ખેડૂત લક્ષીઓ છે, એ લોકોને બેન્કિંગ સેક્ટરમાં વધારે ધિરાણ અપાય એ માટે આ લોકોના ઘણા પ્રયત્ન છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા PRL ખાતે આજે ટેકનિકલ સેમિનારનું હિન્દીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હાલની મહત્વપૂર્ણ સફળતાઓ તથા PRLમાં નવી પહેલ અને ખોજ રાખવામાં આવ્યો હતો. આ સેમિનારની શરૂઆત PRLના ડાયરેક્ટર ઉત્પલ સરકાર દ્વારા કરવામાં આવી હતી તથા ઉદ્ઘાટન ભાષણ માટે NIH રૂરકીના પ્રોફેસર ડોક્ટર શરદ કે જૈનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે જળ સંસાધન અંગેનો અભ્યાસ રજૂ કરીને ભારતમાં પાણીની સ્થિતિ અંગે સંબોધન કર્યું હતું. PRL દ્વારા આ સેમિનાર સંપૂર્ણ હિન્દી ભાષામાં આયોજિત કરીને રાષ્ટ્રભાષાનો વધુ પ્રસાર થાય તેવો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. વાત કરીએ ખેલ જગતની. ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલમાં ચીનની સ્પર્ધકને પરાજિત કરી સેમીફાઇનલમાં પહોંચી છે. સાયનાએ ચીનની વોંગ શિન ઝિયાંગને 21-16, 21-19 થી પરાજિત કરી હતી. હવે સેમીફાઇનલમાં તેનો મુકાબલો ચીનની યોન વોંગ સામે થશે. તો આ સાથે સાંજનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.